અંજારના અજબર ગામે ગૌચર જમીનમાં 220 કેવી વીજલાઇનના મુદ્દે સ્થાનિક લોકો અને કંપની વચ્ચે ઘર્ષણ. પોલીસ ઘટના સ્થળે પહોંચી. કચ્છના અંજાર તાલુકામાં આવેલ અજાપર ગામ નજીક ગૌચર જમીનમાં 220 કેવી વીજલાઇન નાખવા અંગે સ્થાનિક લોકો અને વીજ કંપની વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું છે. આ વીજલાઇન ભચાઉથી વેલ્સપન સબસ્ટેશન સુધી બનાવવાની યોજના છે, પરંતુ જમીનની પ્રકૃતિ અને ગુરુત્વાકર્ષણને કારણે ગામવાસીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. વ્રતનો નિવાસીઓને દાવો છે કે ગૌચર જમીનમાં વીજલાઇન નાખવાથી પશુપાલન સાથે જોડાયેલા તેમના જીવન પર બરબાદ અસર પડશે અને પશુઓ માટે ખતરનાક પરિસ્થિતિ સર્જાશે. ગામવાસીઓના વિરોધને લઈને ઘટના સ્થળે ભારે સંખ્યામાં પોલીસ તંત્ર પહોંચી ગયું છે. પોલીસે તણાવને વધુ વધતા રોધવા માટે સ્થાનિક લોકો અને કંપની કર્મચારીઓ વચ્ચે દંડા સાથે જાગૃતિ કલમ લાગુ કરી અને શાંતિ જાળવી. સાથે સાથે બંને પક્ષોને વાતચીત માટે ઉત્સાહિત કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સમાધાન પર પહોંચવાની શક્યતા દેખાતી નથી. વીજ કંપનીએ જણાવ્યું છે કે આ વીજ લાઇન રાજ્યની વીજ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને સમયસર કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ભારે તણાવ વધારો કર્યો છે અને અન્ય નજીકના વિસ્તારો પણ આ વીજ લાઇનને લઈને ચિંતિત બન્યા છે. ભવિષ્યમાં આવા વિવાદો અટકાવવા માટે જમીન સંબંધિત તમામ નિયમોનું કડક પાલન તેમજ સ્થાનિક સમુદાય સાથે સપ્રતિષ્ઠ સંવાદ જરૂરી હોવાનો મત પ્રગટાવ્યો છે. આ ઘટનાથી કચ્છમાં વીજ પ્રોજેક્ટ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે સંબંધો કેવી રીતે પ્રભાવિત થાય તે જાણી શકાય તેવું છે. સ્થાનિક અધિકારીઓ અને વીજ કંપની વચ્ચે ચર્ચા ચાલુ રાખવામાં આવી છે અને તાત્કાલિક સમાધાન માટે વાતચીતના પ્રયાસો જારી છે. સાથે જ પોલીસ જાગૃત રહેવાની સાથે સમજાણાના ભાગરૂપે બંને પક્ષને શાંતિપૂર્ણ વાતચીત તરફ દોરી રહી છે. આ ઘટનાથી વીજ પ્રોજેક્ટ માટે સ્થાનિક સપોર્ટ મેળવવાની અને એરિયા વિકાસ માટે સંબંધ સુધારવાની મહત્વાકાંક્ષા સ્પષ્ટ થઈ રહી છે.